નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026માં વિરોધ પક્ષ દ્વારા વિરોધના પડઘા હવે સુરતમાં જોવા મળ્યા। દિલ્હી યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સમિટ દરમિયાન કરાયેલા પ્રદર્શનને ભાજપે દેશની વૈશ્વિક છબી ખરવાનો પ્રયાસ ગણાવ્યો છે। આ ઘટનામાં વિરોધમાં આજે સુરતમાં અઠવાગેટ વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો પણ કર્યા છે। ભાજપ અઠવાગેટ ખાતે આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા। પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો કે ભારત ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં વિશ્વ નેતૃત્વ કરે છે। વિદેશી રોકાણકારોને ભારત આવી રહ્યા હોય ત્યારે કોંગ્રેસ રાહુલ ગાંધી નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે। રાહુલ ગાંધીની દેશ વિરોધી માનસિકતા હવે ખુલ્લી પડી ગઈ છે। વિરોધ પ્રદર્શન દરમિયાન સુરત ભાજપના અગ્રણીઓએ મીડિયા સાથેની વાતચીત કરી અને કહ્યું કે રાહુલ ગાંધીની દેશ વિરોધી માનસિકતા ખુલ્લી થઈ છે। ભારત જ્યારે 250 બિલિયનથી વધુના રોકાણની પ્રતિબદ્ધતાઓની સાથે સફળતાના શિખરો સર કરે છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરાતા અશોભનીય પ્રદર્શનો દેશની જનતા ક્યારેય નહીં સ્વીકારે। પુતળા દહનના કાર્યક્રમને પગલે અઠવાગેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। થોડા સમય માટે ટ્રાફિકને પણ અસર પહોંચી હતી। મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે અને ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચા મહામંત્રી તરીકેની મારી જવાબદારી આજે જે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા રાહુલ ગાંધીના ઇશારા પર જે મંડપમની અંદર AI સિમેન્ટની અંદર જે ખૂબ જ ખરાબ પ્રકારની હરકત કરવામાં આવી છે, નિમ્ન કક્ષાની હરકત કરવામાં આવી છે, એના સંદર્ભની અંદર આજે અહીંયા અઠવાડિયેથી વિરોધ કરવામાં આવ્યો છે। નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતા આજે સમગ્ર દેશના વિરોધ કરવા માંડ્યા છે। શું કોંગ્રેસ માટે દેશ કરતા મોટી એમની પાર્ટી છે? એના સંદર્ભની અંદર આજે અઠવાડિયેટ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના અનેક યુવાઓ અનેક ટીમ સાથે 140 કરોડ રાષ્ટ્રવાદી દેશવાદીઓ પણ આની અંદર જોડાયા છે। ભારત માતા કી જય। હું શૈલેષ જરીવાલા, સુરત શહેર ભારતીય જનતા પાર્ટી કોષાધ્યક્ષ। આજે વિરોધ પ્રદર્શન છે એ જન આક્રોશ છે, જે દેશની છબી કોંગ્રેસ દ્વારા AI સમિટમાં દુનિયાની સામે ખરદાવવા માટેની જે કરવામાં આવી છે તે પ્રત્યે આજે આ વિરોધ પ્રદર્શન છે અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે। કારણ કે જ્યારે પણ ભાજપનો વિરોધ કરતા કોંગ્રેસ આજે દેશના વિરોધ પર ઉતરી આવી છે। રાહુલ ગાંધી જ્યારે પણ કેટલી વાર વિદેશમાં ગયા છે ત્યારે પણ ત્યાં દેશનું અપમાન જ કર્યું છે અને ગઈકાલનું જે અપમાન એ નિંદનીય છે અને અસહનીય છે। આ રીતે દેશને નીચો પાડવાનો જે વૃત્તિ કોંગ્રેસ રાખી પોતાનો રોટલો સેવવા માંગે છે, ક્યારેય સફળ થવાનો નથી।